ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અગાઉથી જ કરી હતી। સાથે જ આંધી તોફાન અને હવામાનના પલટાના અહેવાલ એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ કર્યા હતા। ત્યારે જે એપીએમસી પહેલેથી જ સતર્ક હતી ત્યાં મોટું નુકસાન અટક્યું છે। અમદાવાદની જેતલપુર એપીએમસીમાં પહેલેથી જ 2 દિવસથી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ સાથે જ ડાંગર અને ઘઉં જેવી જણસને ઢાંકી રખાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થતું અટક્યું છે। જો કે ભારે પવનને કારણે ઢાંકેલું પ્લાસ્ટિક પણ કેટલીક જગ્યાએ ઉડ્યું હતું અને જણસને થોડું ઘણું નુકસાન થયું। જોઈએ અમારા સંવાદદાતા અર્પિત દરજીનો અહેવાલ। રાજ્યભરમાં ગઈકાલે વરસાદી માહોલ હતો અને વરસાદી માહોલના કારણે અલગ અલગ માર્કેટ યાર્ડમાં જે અનાજના જથ્થા હતા એને નુકસાન થયું છે। પરંતુ અમદાવાદના જેતલપુર એપીએમસીની વાત કરું તો આપ જોઈ રહ્યા છો, સતર્કતાના ભાગરૂપે વેપારીઓએ પોતાનો અનાજનો જથ્થો છે એમાં ખાસ ડાંગર અને ઘઉં એ ઢાંકી દીધા હતા, જેના કારણે અહીં મોટું નુકસાન થતાં અટક્યું છે। સાથે સાથે અહીંના સ્થાનિક પ્રશાસન એટલે કે એપીએમસી પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને કામચલાઉ પૂરતી હરાજી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। મારી સાથે ચીફ ઇન્સ્પેક્ટર છે દિલીપભાઈ ગોર, એમની સાથે વાત કરીએ। દિલીપભાઈ, કયા પ્રકારના સતર્કતાના ભાગરૂપે આપણે પગલાં લીધા છે અને વેપારીઓની અને તમારી સતર્કતાના કારણે નુકસાન થતું અટક્યું છે, શું માહિતી છે? ગઈકાલે કેવો વરસાદી માહોલ હતો અહીંયા? ઓવરઓલ અત્યારે ઉનાળુ ડાંગરની આવકો ચાલુ છે, ઘઉં પણ આવે છે, એટલે રોજના 350 થી 400 ટ્રેક્ટરની આવક આપણે અહીંયા હોય છે ખેડૂતોના માલની। એની સામે આપણને પહેલેથી ખબર પડી કે ભાઈ આ રીતનો વરસાદી માહોલ આ તે છે, એટલે આપણે કાલે બપોર પછી ડિક્લેર કરી અને આજે અને આવતીકાલે માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખ્યું, જેનાથી વેપારીઓ અને ખેડૂતોને બહુ ઓછું નુકસાન થાય। અહીંયા વેપારીઓને અગાઉથી સૂચના આપેલી હતી, એટલે બધાએ પ્લાસ્ટિકથી કવર કરીને પોતાનો માલ ઢાંકી દીધેલો હતો, એટલે 5-10% નુકસાન અહીંયા થયું છે। બાકી ઓવરઓલ નુકસાન બહુ ઓછું થયું છે, જેમાં અમારી ને વેપારીઓની સતર્કતાના કારણે બહુ ઓછું નુકસાન ભોગવવું પડ્યું છે દરેકે, અને ખેડૂતોને વધારે નુકસાન ના થાય એના માટે આપણે 2 દિવસ અહીંયા હરાજી બંધ રાખેલી છે। આપ જોઈ રહ્યા છો કે નહિવત પ્રમાણમાં અહીંયા નુકસાન થયું છે, પરંતુ સતર્કતાના ભાગરૂપે 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે હરાજી બંધ રાખવામાં આવી છે। કેમ કે જ્યારે હરાજી થતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા આવતા હોય છે પોતાનો અનાજનો જથ્થો લઈને, ત્યારે નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીં 2 દિવસ પૂરતી હરાજી બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, જેતલપુર, અમદાવાદ।